આરટીઆઈથી ખંડણી વસૂલવા મામલે સમગ્ર કેસમાં વધુ 5 ફરિયાદ નોંધાઈ છે। અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ફરિયાદ। 15 આરોપીઓ સામે 22 ફરિયાદ નોંધાઈ। બિલ્ડરોને આરટીઆઈ મારફતે ધમકી આપીને ખંડણી માંગતા પૈસાની માંગણી કરીને પૈસા ઉઘરાવે છે। એ અંતર્ગત અત્યાર સુધીમાં ટોટલ વધુ 5 ફરિયાદો દાખલ થઈ છે। એમ ટોટલ 22 ફરિયાદો દાખલ થઈ છે। એમાં જે વધુ 5 ફરિયાદ દાખલ થઈ છે એમાંથી એક ફરિયાદ છે અનીસ હાકીમની, જે હબીબ સૈયદ વિરુદ્ધમાં છે। હુસેની ઉર્ફે રાજા કે જે યુસુફ ખાન પઠાણ વિરુદ્ધમાં। ભવનાથમાં વર્ષો પહેલા રામેશ્વરના રામ સેતુથી રામ નામનો તરતો પથ્થર લવાયો હતો। ન્યૂઝ 18 ગુજરાતીએ શ્રદ્ધાળુઓ સાથે વાતચીત કરી ભવનાથના મેળાના તેમના અનુભવો જાણ્યા। ભવનાથના મેળાના ત્રીજા દિવસે મોટી સંખ્યાની અંદર શ્રદ્ધાળુઓ છે તેઓ શ્રી મંદિરે દર્શન કરવા માટે આવ્યા છે। આપ મારી પાછળ જુઓ તો અહીં તમને ભગવાન શિવના સૌપ્રથમ દર્શન થશે અને તેમને તમામ પ્રકારના જે દિવ્ય દ્રવ્યો છે, પદાર્થો છે તેમના દ્વારા આજે ખાસ કરીને તેમને ચડાવવામાં આવ્યા છે અને સાથે બિલીપત્ર, ધતૂરો તમામ વસ્તુઓ ચડાવવામાં આવી છે। મોટી સંખ્યાની અંદર આવતા જે ભક્તો છે તે ભક્તો અહીં વિશેષ પ્રકારે શિવજીના દર્શન કરે છે। ઘણા લોકો દૂરથી પણ આવતા હોય છે તો તેની માટે વિશેષ પ્રકારે આપ જોઈ રહ્યા છો કે લોકો છે તે આવ્યા છે। તેમની સાથે વાત કરીશું। ભાઈ, ક્યાંથી આવ્યા છો બેન તમે? અમે સુરતથી આવ્યા છો। શું મહત્વ, તમે કેમ અહીંયા આવ્યા? અમારે દર વર્ષે 22 વર્ષથી આવીએ છીએ। 22 વર્ષ થઈ ગયા। 22 વર્ષથી શ્રદ્ધાળુઓ આવે છે। પંડાલે ચાલે જવાનું બધું કોઈ વ્યાજનું પંડાલ ચાલે 22 વર્ષથી। 22 વર્ષ શ્રદ્ધાળુ છે વર્ષોથી અહીંયા આવતા હોય છે અને વર્ષોથી દર્શન કરતા હોય છે। મહાદેવના દર્શન કરીને તેઓ ખાસ કરીને મહાદેવને રીઝવતા હોય છે। ત્યારે અનેક શ્રદ્ધાળુઓ છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। બેન, તમે ક્યાંથી આવ્યા છો? સાવરકુંડલાથી। સાવરકુંડલાથી આવ્યા છો। શું કહેશો, અહીં મહાદેવના દર્શન કેવા થયા તમારા? બહુ સરસ થયા, લાઈ દર્શન સારા। અને મેં તો વિચાર્યું નહોતું આવું ઘરેથી કે આવી રીતે મારા દર્શન માટે જુનાગઢ આવો છો? અમે સેવા કરવા આવી છીએ ભવનાથમાં સેવા કરવા। સાવરકુંડલાના ઉતારે સેવા કરી છીએ। અચ્છા, એ સિવાય અહીં શું એવું મહત્વ છે કે તમે અહીં ખેંચાઈને આવ્યા? અમે અહીંયા દર્શન ભવનાથના અને બધું નાના કુંભ જેવું અમારે લાગે કે અમે કુંભમાં જ આવ્યા છીએ। જે લોકો કુંભ નથી જઈ શક્યા તે મિની કુંભ સ્વરૂપે ભવનાથ મેળાના દર્શન માટે આવતા હોય છે અને અનેક શ્રદ્ધાળુઓ છે તેઓ અહીં પહોંચી ચૂક્યા છે। કેમેરા પર્સન નિરીન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। તો ભવનાથના મેળામાં વિદેશી મહેમાનો પણ જોવા મળ્યા। ઇટલીથી આવેલ કપલે શિવરાત્રીના મેળાનો લાભ લીધો। સાંભળો ઇટાલીના કપલના અનુભવો। મહાદેવના દર્શને આવતા શ્રદ્ધાળુઓમાં ખાસ કરીને વિદેશથી પણ શ્રદ્ધાળુઓ આવ્યા છે અને આપ મારી સાથે જોઈ રહ્યા છો આ શ્રદ્ધાળુઓ છે તેમની સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું। વોટ્સ યોર નેમ એન્ડ વેર આર યુ ફ્રોમ? My name is Rosella. I'm from Italy. Okay. What kind of purpose you are here? Tourism. 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 To think about this spiritual activity and the Shiv and the Mahashivratri. For us, it's really exciting. It's something so far but so close to us at the same time. It's something that you have inside, and so seeing all those people praying and be faithful, it's a great experience for us. ઇટલીથી આવેલા આ કપલ કે જેઓ મહાશિવરાત્રિના પહેલી વાર દર્શન કરવા માટે શિવજીના મંદિરે આવ્યા છે અને તેઓ અદ્ભુત એક અનુભવ લઈને પોતાની સાથે ઇટલી જશે। કેમેરા પર્સન ધીરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। તો ભવનાથના મેળામાં જોવા મળ્યા અલગ અલગ રંગ। માત્ર 10 રૂપિયામાં લોકો દૂરબીનથી કરે છે ભગવાનના દર્શન। હજારોની સંખ્યામાં ભવનાથના દર્શન કરવા માટે અહીં લોકો આવી રહ્યા છે। શ્રદ્ધાળુઓ ગિરનાર ન ચડી શકે તો પણ દૂરબીનથી દર્શન કરી શકે છે। ભવનાથના મેળામાં આવનાર દર્શનાર્થીઓ જો ગિરનાર ન જઈ શકે તો તે લોકો નીચેથી જ ગિરનારના દર્શન કરી શકે, અંબા માતાના મંદિરના દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। માત્ર 10 જ રૂપિયામાં દૂરબીન દ્વારા અહીં દર્શન થઈ જાય છે। દરેક જગ્યાના દર્શન અહીંથી તમને થશે અને આ જે વાત છે વર્ષોથી અહીં અવિરત છે। જે લોકો ગિરનાર નથી જઈ શકતા તે શ્રદ્ધાળુઓ અહીંથી જ દર્શન કરી રહ્યા છે। એક દિવસનું કેટલું કમાઈ લો? આમ કેટલા લોકો જોવા આવે ગિરનારને? અત્યારે આ મેળામાં છે એટલે 1500 રૂપિયા જેવું થઈ જાય છે। પછી મજૂરીના હિસાબથી 300-400 આડા દિવસે નીકળી જાય। અચ્છા, આ તમે તમારું પોતાનું છે દૂરબીન? પોતાનું છે। અચ્છા, દૂરબીનને ક્યારે વસાવ્યું હતું તમે? આ 2017 માં લીધું હતું। 2017 માં લીધું હતું। અચ્છા, કઈ કઈ જગ્યા અહીંથી જોઈ શકાય છે? અહીંથી અંબાજી મંદિર, ગૌમુખી ગંગા, જૈન દેરાસર,
ને કાળ ભૈરવ પથ્થર, રામ મંદિર ને રોપવેનું સ્ટેશન ઉપર. હા. અત્યાર સુધી સવારથી કેટલા લોકોએ મંદિર જોયા? અત્યાર સુધી તો 200 રૂપિયા આવી ગયા છે. 200 રૂપિયા કમાઈ ગયા છો. અચ્છા, એટલે 20 લોકોએ જોયું છે. 20 લોકોએ જોયું છે. અચ્છા, આ વર્ષોથી આ ધંધો કરો છો, દૂરબીન લઈને ક્યારે વસાવ્યું તો આ દૂરબીન તમે? આ દૂરબીન તો બેન ઘણા વર્ષોથી દૂરબીનનું ચાલુ છે, એટલે એનો આઈડિયો તો ખબર નથી. કયા વર્ષે? એટલે અમે નાનપણથી જ આ બીજા ઘણા જણા બતાવતા હતા, પછી ત્યારે અમે ત્યારથી ચાલુ જ છે. અમે નાના હતા ને ત્યારથી ચાલુ છે. અચ્છા, એ વખતે તો બિલોરી કાચ હતા, એટલે આમાં શું ટેકનિક છે? આમાં હવે આ નવીન ટેકનોલોજી આવી છે. પહેલાના હતા એ સાદા હતા. હા, સાદા કાચ હતા. હા. અત્યારે આ નવીન આવી છે, 20-25 હજારની આવી છે. અચ્છા, 25,000. અચ્છા, અને કેટલું દૂરનું જોઈ શકાય? આમાંથી 5 કિલોમીટર સુધીનું જોઈ શકાય. એન્ટ્રી સાથે જ યલો એલર્ટ. હવે કાળઝાળ ગરમી માટે શેકાવા તૈયાર રહેજો. ગુજરાતના કાંઠા વિસ્તારમાં ગરમીનું યલો એલર્ટ. કાંઠાના ભાગોમાં આકરી ગરમીનો થશે અહેસાસ. તો સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં એલર્ટ અપાયું છે. આવતા દિવસોમાં પારો 2 થી 3 ડિગ્રી ઊંચકાઈ શકે છે. અમદાવાદમાં પણ ગરમીનો થઈ શકે છે અહેસાસ. તો અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 डिग्री થઈ શકે છે. हॉट एंड ह्यूमिड वार्निंग हम दे रहे हैं. तटीय क्षेत्र है जो सौराष्ट्र कच्छ की तटीय क्षेत्र एंड गुजरात साउथ गुजरात रीजन के जो तटीय क्षेत्र है, हॉट एंड ह्यूमिड वेदर की अनुभव रहेगा. और जो उच्चतम तापमान अगले 24 आवर तक एनएलसी में है, लेकिन उससे आगे 2 से 3 डिग्री सेंटीग्रेड बढ़ेगी. और जो न्यूनतम तापमान है वो अगले 2 दिन तक 2 से 3 डिग्री सेंटीग्रेड बढ़ेगी. उसके बाद एनएलसी रहेगी. इसमें उच्चतम तापमान का जो पूर्वानुमान है 35 डिग्री सेंटीग्रेड अगले 24 आवर तक, और लघुतम 19 डिग्री सेंटीग्रेड के आसपास रहने का. हाँ, वार्निंग अभी हम दिए हैं, जो येलो अलर्ट दे रहे हैं कोस्टल क्षेत्र में, जो हॉट एंड ह्यूमिड वेदर का अनुभव होगा. इसके लिए सौराष्ट्र कच्छ की तटीय क्षेत्र और साउथ गुजरात की तटीय क्षेत्र येलो अलर्ट दिया गया है. તો બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓની ભારે આવી છે સુરત પોલીસ. ટ્રાફિકમાં ફસાયેલા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પોલીસ કરશે મદદ. વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર સુધી મોડા ન પહોંચે તે માટે પોલીસનું આયોજન. શહેર ટ્રાફિક પોલીસે 77 જેટલી ટીમ તૈયાર કરી છે. પોલીસ પેટ્રોલિંગ બાઇક અને વાનમાં વિદ્યાર્થીઓને કેન્દ્ર સુધી પહોંચાડાશે. વિદ્યાર્થીઓ માટે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર. તો પોલીસ ડિપ્રેશનમાં રહેલા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરશે. પરીક્ષા દરમિયાન તણાવ અનુભવે તો હેલ્પલાઇન નંબર પર કરી શકાશે ફોન. એલઆરડીની કુલ 77થી વધારે ટીમો કે જેમાં એમની પાસે બોલેરો, 2 વ્હીલર અને સાથે સાથે એક્ટિવા જેવા વાહનો ઉપલબ્ધ હશે. અને જેવી અમારી પાસે કોઈ પણ કમ્પ્લેન આવશે અથવા તો ફિલ્ડમાં પેટ્રોલિંગ દરમિયાન એવું ધ્યાન પર આવશે કે કોઈ પણ વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં તકલીફ પડી શકે એવું છે, તો સામેથી અમારા અધિકારીઓ અને જે કર્મચારીઓ છે સંપર્ક કરી અને તેવા વિદ્યાર્થીઓને પરીક્ષાના કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે. અમદાવાદના મનપામાં 2 દિવસીય બજેટ સત્રનો પ્રારંભ થયો છે. મેયર પ્રતિભાબેન જૈનની અધ્યક્ષતામાં સ્કૂલ બોર્ડના બજેટને લઈને ચર્ચાઓ કરવામાં આવી છે. સત્રમાં સત્તાપક્ષ અને વિપક્ષ આમને સામને આવ્યા છે. કોંગ્રેસ કાઉન્સિલર જગદીશ રાઠોડે શાળાઓના મુદ્દે મોટો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે પૂર્વ અને પશ્ચિમની શાળાઓમાં ભેદભાવ કરવામાં આવે છે. બંને વિસ્તારોમાં ભોજન વિતરણ કરતી સંસ્થા અલગ છે, જેથી પશ્ચિમમાં સારી ગુણવત્તાનો ખોરાક અપાય છે, જ્યારે પૂર્વમાં બાળકો ખાઈ ન શકે તેવી નબળી ગુણવત્તાનો ખોરાક અપાય છે. સંજીવની દૂધ અંતર્ગત બાળકો હજુ તેમને દૂધ નથી મળતું, તો સાથે ગણવેશની ગુણવત્તા પણ નબળી હોય છે. તો આ તરફ કોંગ્રેસના તમામ આક્ષેપો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ ફગાવ્યા હતા. દૂધ અંગે કોઈ ફરિયાદ આવી નથી. આજે પણ સંજીવની દૂધ યોજના ચાલુ છે. તો સાથે જ 10% પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓએ પણ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. અને આગામી સમયમાં સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવશે તેમ પણ તેમણે કહ્યું હતું. શાળાઓમાં બહુ જ મોટો ભેદભાવ રાખવામાં આવે છે. બંનેને સરખા બજેટથી પૂર્વમાં સ્ત્રી શક્તિ સંસ્થા છે અને પશ્ચિમમાં અક્ષય પાત્ર સંસ્થા છે. અક્ષય પાત્ર સંસ્થા દ્વારા બેસ્ટ ક્વોલિટીનું પોષક આહાર આપવામાં આવે છે સિંગ સુખડી સાથે, જ્યારે પૂર્વમાં સ્ત્રી શક્તિ સંસ્થા દ્વારા છેલ્લા 2006થી શરૂ કરીને અત્યાર સુધી
એકદમ હલકી ગુણવત્તાનું જેને કહેવાય બાળકો એ જમી પણ નથી શકતા, એના થેપલા નથી ખાઈ શકતા, એની શીંગ નથી ખાઈ શકતા. તમામ કોંગ્રેસના આક્ષેપો જે આરોપ લગાવ્યા છે તેને હું ફગાવું. આવનાર સમયગાળા દરમિયાન શૈક્ષણિક સત્રથી 15 જૂનથી જ્યારે શરૂ થાય ત્યારે આ તમામ સ્કૂલો આ સ્માર્ટ સ્કૂલો થઈ જશે. આ ભાઈ એમની હારે સામેલ છે અને ચંદ્રેશભાઈ ક્યાં છે એ તમામ પ્રકારની માહિતી આ ભાઈ પાસેથી તમને મળશે. ખબર પડી એટલે આપણે પોલીસ ચોકીમાં જાણ કરી, બરોબર, સદરમાં જાણ કરી, પછી એ લોકો કે હવે પ્રદ્યુમનકમાં લઈને આવો, એમને અહીંયા લઈને આવ્યા છે. હવે ઘટનામાં એવું છે, આ દીકરી છે મારી, હું એના બાપુજી થાઉં છું. આ મારા ભાઈની સગા ભાઈની દીકરી છે. હવે આ ભાઈને જાણ થઈ એટલે એ ભાઈને અહીંયા મવડી ચોકડીથી એને કેચઅપ કર્યા, પછી એને ઘરે લાવ્યા પ્રેમથી. પહેલા તો એની આરે કોઈ જાતનું કઈ સ્વાભાવિક એને એમ કીધું ભાઈ ઘરે આવો તો મારે વાતચીત કરવી છે. પછી ભાઈ ઘરે આવ્યા, પછી અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને એ લોકોએ એમ કીધું તમે અહીંયા લઈને આવો. પછી અમે એ લોકોને અમે પોલીસ સ્ટેશન અટાણ લઈને આવ્યા છીએ. તો રાજકોટમાં સમૂહ લગ્ન ઠગાઈ કેસમાં ખુલાસા થયા છે. મુખ્ય આરોપી તો ન પકડાયો પરંતુ મિત્ર પકડાઈ ગયો છે. મુખ્ય આરોપીના મિત્રને ઋષિવંશી સમાજના લોકોએ પકડ્યો છે. હાર્દિક શિશાંગિયા નામના યુવકને પોલીસે પકડ્યો. મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલાનો નાનપણનો મિત્ર છે. હાર્દિક શિશાંગિયા ઋષિવંશી સમાજના લોકોએ આરોપીને લઈને પ્રદ્યુમન પોલીસ મથકે પહોંચ્યા. તો સમૂહ લગ્ન ઠગાઈ કેસમાં મોડી રાત્રે દિલીપ ગિરધરલાલ વરસડા નામના આયોજકની પણ ધરપકડ થઈ હતી. પ્રદ્યુમનનગર પોલીસે મોડી રાત્રે આરોપીને પકડ્યો હતો. અગાઉ પોલીસે લગ્ન ઠગાઈ કેસમાં 3 આરોપી પકડ્યા હતા. તો પોલીસે 6 આયોજકો સામે ફરિયાદ નોંધી હતી, જેમાં દીપક હિરાણી, દિલીપ ગોહેલ અને મનીષ વિઠલાપરાની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં 4 આરોપીઓનું કહેવું છે કે તેમણે પોતાનું નામ રોશન કરવા માટે આવા કાર્યક્રમો યોજ્યા હતા. એટલું જ નહીં, બનાવ બાદ એટલે કે સમૂહ લગ્ન બાદ 4 આરોપીઓ આખી રાત મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છત્રોલાના સંપર્કમાં હતા. જે બાદ સવારે ચંદ્રેશ છત્રોલાએ ફોન સ્વિચ ઓફ કરી દીધા હોવાનું પૂછપરછમાં કબૂલ્યું છે. ઝડપાયેલા 4 આરોપીઓ સાચું બોલે છે કે નહીં તે ચંદ્રેશ છત્રોલા ઝડપાયા પછી ખુલાસા થશે. આમ હવે આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓ મુખ્ય સૂત્રધાર ચંદ્રેશથી છેડો ફાડી રહ્યા છે. તો સંવાદદાતા અંકિત લાઈવ જોડાયા છે રાજકોટથી વધુ માહિતી આપવા માટે. અંકિત, જે પ્રકારથી જે મુખ્ય સૂત્રધાર છે તે તો નહીં પરંતુ મિત્ર જરૂરથી પકડાયા છે, હવે શું અપડેટ છે આ સમગ્ર મામલે અંકિત? ચોક્કસ લુબના લેટેસ્ટ અપડેટની વાત કરીએ તો મુખ્ય આરોપી જે ચંદ્રેશ છત્રોલા છે તે 48 કલાકથી પણ વધુ સમય વીતી ચૂક્યો છે અને હજુ પણ પોલીસ પકડથી દૂર છે તે જોવા મળી રહ્યો છે. બીજી તરફ જે ઝડપાયેલા 4 આરોપીઓની વાત કરવામાં આવે તો ગઈકાલે તમામ આરોપીઓને છે તે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સાથોસાથ કોર્ટમાં તેમના રિમાન્ડની પણ માગણી કરવામાં આવી હતી. ત્યારે નામદાર કોર્ટ દ્વારા જે ઝડપાયેલા 4 આરોપીઓ છે કે જેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા તેમના 1 દિવસના રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા હતા અને હાલ જે તમામ જે 4 આરોપીઓ છે તેમના રિમાન્ડ છે તે પૂર્ણ થવાને આરે છે અને તેટલા જ માટે પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા 4 આરોપીઓને છે તે કોર્ટમાં હાલ અત્યારે રજૂ કરવામાં આવ્યા છે. ત્યારે નામદાર કોર્ટ છે તે આરોપીઓના ફર્ધર રિમાન્ડ મંજૂર કરે છે કે કેમ, પોલીસ દ્વારા ફર્ધર રિમાન્ડની માગણી કરવામાં આવે છે કે કેમ, તે જોવું અતિ મહત્વનું બની રહેશે. બીજી તરફ હાલ અત્યારે જે સમાચાર સામે આવ્યા છે તે મુજબ મુખ્ય આરોપી કે જે ફરાર છે ચંદ્રેશ છત્રોલા, આ ચંદ્રેશ છત્રોલાનો જે બાળપણનો મિત્ર છે હાર્દિક સિસાંગિયા, તેની ખાસ કરીને જે સમૂહ લગ્નમાં જેમના પરિવારજનોએ નામ નોંધાવ્યા હતા પોતાના દીકરા અને દીકરીઓ માટે, આવા લોકો દ્વારા હવે ફરાર જે આયોજકો છે તેમની ભાડ મેળવવા માટે તેઓ હવે તલપાપડ એક કરી રહ્યા છે. અને કહી શકાય કે તે હાર્દિક સિસાંગિયાને હાલ અત્યારે ઝડપી પાડવામાં આવ્યો છે. હાર્દિક સિસાંગિયા કે જે મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલાનો મિત્ર છે અને થોડીક જ વાર પૂર્વે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનની અંદર તેને લઈ જવામાં આવ્યો છે અને હાલ અત્યારે પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા આ હાર્દિક સિસાંગિયા નામનો વ્યક્તિ છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે પોલીસની પૂછપરછ દરમિયાન હાર્દિક સિસાંગિયા છે ચંદ્રેશ છત્રોલા કઈ જગ્યાએ છે, કઈ જગ્યાએ નાસ્તો ફરતો હોઈ શકે છે, આ બાબતે હવે કયા પ્રકારની વિગતો પોલીસને જણાવે છે તે જાણવું અતિ મહત્વનું બની રહેશે. બીજી તરફ ગઈકાલે જે પ્રમાણની પ્રતિક્રિયા સામે આવી હતી, પોરબંદરના પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકનું પણ નિવેદન સામે આવ્યું હતું. રમેશ ધડુકે જણાવ્યું હતું કે આ લગ્નની અંદર ચંદ્રેશ છત્રોલા છે તે તેમની પાસે ગયો હતો. એક દાતા તરીકે દીકરીઓના કરિયાવર માટે તેમને 28 જેટલા મિક્સર આપ્યા હોવાની વાત છે તે ખાસ કરીને રમેશ ધડુક દ્વારા કરવામાં આવી છે. ત્યારે ચંદ્રેશ છત્રોલા છે તે હવે સાંસદને પણ બક્ષતો નથી.